હેલો ગાઈસ, કેમ છો બધાય મજામાં? આજે આપણે ફરીથી એક રેસીપી લઈ આવ્યા છે અને આજે આપણે કાજુ અને હરગવાનું શાક બનાવવાના છે અને આજે એમાં શું જોઈએ તમને બતાવીશું. આ છે કાજુ, એ પલારી ને એને આપણે પીસી નાખ્યા 5-6 હતા અને આ છે લસણ આદુનો આજ પીસી રાખ્યું છે અને આ 3-4 ડુંગળી હતી એને પણ આપણે પીસી રાખ્યું છે અને એક નાનકડું ટમેટું એને પણ પીસી નાખ્યું અને આ આપણો હરગવો છે અને આ છે ધાણા ભાજી અને આ છે કાજુ. એને આપણે પલારી નાખી દીધા એટલે એકદમ સરસ સોફ્ટ થઈ જાય, નરમ. અને કેવી રીતે બને એ તમને બતાવું. આપણે કઢાઈ થોડીક વાર ગરમ થવા રાખીએ. કઢાઈ થઈ ગઈ છે તૈયાર. હવે આપણે તેલ નાખી દઈએ. તેલ ગરમ થઈ જાય પછી આપણો આ વઘારનો મસાલો છે. આમાં 2 ચીલી પીસ એને મેં તળી નાખી, 2 કપ લવિંગ છે, 1 જ કમલ પત્તા છે, 1 પદ છે. આમાં આ બધું વઘારનો મસાલો છે. તેલ થઈ જાય પછી વઘાર નાખીશું. તેલ આપણું થઈ ગયું છે, આપણે નાખી દીધું છે. થોડુંક જ લેવાનું છે. સ્વાદ કરવાનો. આપણે ધીમા ગેસે ખાવા જોઈએ. પછી આપણે ડુંગળી ટમેટા નાખીએ. લસણ થઈ ગયું. હવે આપણે ડુંગળી નાખી દઈએ. આપણે ટમેટા પણ મારા નાખી દઈએ. આવી રીતે આ બધું મિક્સ કરી થોડીક વાર રાખી દેવાનું એટલે ડુંગળી અને ટમેટા પાકી જાય. ધીમા ગેસ ઉપર ડુંગળી અને ટમેટા થઈ ગયા છે. હવે આપણે નાખશું 1 ચૂટકી. આપણે બધા મસાલા નાખી દેવું. ધાણા જીરું, 2 ચમચી ચટણી નાખીશું, કાશ્મીરી, અડધી ચમચી હળદર નાખીશું, 2 ચમચી ધાણા જીરું. સ્વાદ પ્રમાણે મીઠું. મસાલા બધા નાખી દીધા. આપણે પાણી નાખી પાકવા દઈએ. થોડીક વાર થવા દેવું.
5 મિનિટ આપણે ખાવા દેવું, માથે ઢાંકણું ઢાંકીને દેવા દઈએ. પછી 5 મિનિટ પછી જોવું આપણે. હવે આપણે 5 મિનિટ થઈ ગયા છે. આપણે જોઈ લઈએ કે આપણું ગ્રેવી થઈ ગઈ છે. કલર પણ અસર આવે છે. હવે આપણે નાખી દેવું થોડું થોડું. પાણી નાખીને આપણે પકવવું. પછી ઉપરથી કાજુ નાખીશું. આપણે ઢાંકી દઈએ. આપણે હવે ખરગો આપણો થઈ ગયો છે. હવે આપણે નાખીશું કાજુ. કાજુની ગ્રેવી પણ નાખી દઈએ. થોડી વાર ખાવા દેવું. પછી ઉપરથી ધાણા ભાજી નાખીને આપણે અહીંયા આપણું કાજુ અને બરોબર થઈ ગયું છે. શાક સરસ મજાનું કલર પણ આવી ગયો. હવે આપણે ધાણા ભાજી ઉપરથી નાખી દઈએ. અહીંયા આપણે ગેસ પણ બંધ કરી દઈએ. ઉપરથી આપણે હવે આપણે પીરસીએ. આપણી ડીશ તૈયાર છે. જો આપણું મોરબવાનું શાક ને કાજુનું શાક બની જશે. અને જો તમે પણ બનાવજો, સ્વાદમાં કેવું લાગે બતાવજો. જો આ મારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો.